અફઘાનિસ્તાનથી ભારતના વેલિડ વિઝા પર દિલ્હી આવ્યા બાદ બનાવટી ઇઝરાયેલી પાસપોર્ટ અને મુંબઈ ઇમિગ્રેશનના બોગસ સ્ટેમ્પો અને ઉપયોગ કરી અમદાવાદ એરપોર્ટથી વાયા દોહા બ્રાઝિલ અને યુરોપ ભાગવાનો પ્રયાસ કરનાર અફઘાનિસ્તાનના એક જ પરિવારના 3 સભ્યોને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એન રાવલે 3 વર્ષની કેદ ફટકારી છે। કોર્ટે નોંધ્યું હતું કે આરોપીઓએ પોતાના અસલ અફઘાન પાસપોર્ટ હોવા છતાં બોગસ ઇઝરાયેલી પાસપોર્ટ, ખોટા નામ ધારણ કરીને તથા બનાવટી ભારતીય વિઝા અને મુંબઈ ઇમિગ્રેશનના બોગસ સિક્કાઓનો ઉપયોગ કરી વિદેશ ભાગવાનું આયોજિત ગુનાહિત કાવતરું રચ્યું હોવાનું પુરવાર થાય છે। ત્રણેય અફઘાન નાગરિકો અફઘાનિસ્તાનમાં ચાલતી ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં બચવા અને રોજીરોટી મેળવવા ગેરકાયદેસર રીતે યુરોપ જવા માંગતા હતા। તેઓએ પોતાના કાકા રહેમાન મારફતે કાબુલના આજે નામના એજન્ટનો સંપર્ક કર્યો હતો। આજે નામનો એજન્ટ વ્યક્તિ દીઠ $20,000 લેખે કુલ $60,000 લઈને તેઓને તેમના અસલ અફઘાન પાસપોર્ટ પર દિલ્હી મોકલ્યા હતા। દિલ્હીમાં એજન્ટ મારફતે ઇઝરાયેલ દેશના બોગસ પાસપોર્ટ તથા બનાવટી ભારતીય વિઝા અને સ્ટેમ્પ તૈયાર કરવામાં આવ્યા હતા। 10 સ્ટેમ્પ 2025ના રોજ આરોપીઓએ ઇઝરાયેલથી નાગરિકોના ફોટા, નામ અને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કતારમાં એરલાઇનની ફ્લાઇટ નંબર QR 535માં બેસી દોહા પહોંચ્યા હતા। દોહા એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીને શક જતા તપાસ કરતા પાસપોર્ટ અને વિઝા બોગસ હોવાનું બહાર આવ્યું હતું, જેથી 12 સપ્ટેમ્બર 2015ના રોજ તેઓને કરતા એરલાઇન્સ ફ્લાઇટનો OR 534 વ્યારા અમદાવાદ પરત ડિપોર્ટ મોકલી દેવાયા હતા। એરપોર્ટના ડેમોગ્રેશન ઓફિસર RP યાદવ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। સરકારી વકીલ 9 સાક્ષી તપાસેલ તથા 50 દસ્તાવેજી પુરાવા રજૂ રાખેલ તથા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદા રજૂ કરેલા સરકાર તરફે લિખિત દલીલો રજૂ કરી હતી। રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ D પટેલ। આ કામમાં બનાવની હકીકત જોવામાં આવે તો આરોપીઓ અફઘાનિસ્તાનના નાગરિક છે અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા અને ભારતમાંથી બોગસ પાસપોર્ટ વિઝા બનાવી અને આરોપી જબીઉલ્લાહ અજીઝુલ્લાહ, હમીદુલ્લાહ અજીઝુલ્લાહ તથા મીના જબીઉલ્લાહ આ ત્રણેય આરોપીઓ ભારતમાંથી ઇઝરાયલ જવા માટે ખોટા પાસપોર્ટ બનાવેલા અને એ પાસપોર્ટને આધારે કતાર એરવેઝની અંદર ફ્લાઇટ દ્વારા જતા દોહા એરપોર્ટ પર ઇમિગ્રેશનમાં ચેક કરતા તે વખતે પકડાઈ ગયેલા। તેથી એમને ભારતની અંદર ડિપોર્ટ કરવામાં આવેલા અને ભારતની અંદર અમદાવાદમાં આવતા ઇમિગ્રેશન ચેક કરતાં તેમના ખોટા પાસપોર્ટ જણાતા સરદારનગર પોલીસ સ્ટેશનની અંદર વર્ષ 2015ની અંદર ફરિયાદ દાખલ થયેલી, જે કામની અંદર ચાર્જશીટ થતાં નામદાર કોર્ટની અંદર ફરિયાદ પક્ષે કેસ સાબિત કરવા માટે લેખિત તેમજ મૌખિક પુરાવા રજૂ રાખવામાં આવેલા, તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટના ચુકાદા રજૂ રાખી અને જે ચુકાદાઓ ધ્યાનમાં રાખી અને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી N રાવલ સાહેબે ત્રણેય આરોપીઓને જુદા જુદા કલમની અંદર જુદી જુદી સજાઓ ફરમાવેલી છે। IPCની કલમ 419ની અંદર આરોપીને 3 વર્ષની કેદ અને 5,000નો દંડ તથા ઇપિકો કલમ 468ની અંદર ઠગાઈ કરવાના ઈરાદાથી ખોટો દસ્તાવેજ બનાવે છે એની અંદર 3 વર્ષની સજા અને 5,000નો દંડ તથા IPC કલમ 471માં 2 વર્ષની સજા અને 5,000નો દંડ ફરમાવેલો છે। આમ તમામ આરોપીઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠરાવેલા છે। આ આરોપીઓ જે હતા એ લોકો યુરોપથી ઇઝરાયલ જવાના હતા, એ આપણી પાસેથી કે કયા ઈરાદેથી આ લોકો સેટલ થવા હતા? યુરોપ શે માટે જવાના હતા? એ કાયમ માટે ત્યાં સેટલ થવા માટે જવાના હતા। સોરી, આપ કેમેરામાં જુઓ। હા, મેં એટલે પ્રશ્ન કર્યો પણ આપ કેમેરામાં જવાબ આપો। હાજી સર, આ જે આરોપી વર્ડિક છે એ આરોપીઓ યુરોપ શા માટે જવાના હતા? એ કાયમ માટે યુરોપ એમના સેટલ થવાના ઈરાદાથી જ જવાના હતા અને અહીંથી ખોટો પાસપોર્ટ બનાવી અને ત્યાં ગયેલા હતા। સર, હવે જે નામદાર કોર્ટે એ લોકોને સજા ફટકારી છે 3 વર્ષની અને જે ફાઇન છે, એ સિવાય એ લોકો પાસે કોઈ ઓપ્શન રહેલું છે કે આગળ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી? હવે આ ચુકાદા સામે નામદાર સેશન્સ કોર્ટમાં એ લોકો અપીલ કરશે અને હાલ એમને જામીન ઉપર મુક્ત કરેલા છે। ઓકે સર, થેન્ક યુ।